આ સંસારમાં કોને અંદરથી સુખ છે, કોને अंदरથી शांति मળી છે? ढूंढते हैं सब, खोजते हैं। બંગલો બાંધે ને પછી બોર્ડ લગાવે ઉપર શાંતિ નિવાસ, શું લખે? પણ અંદર કેટલી શાંતિ છે ટેબલ ખુરશી જ જાણે, ફર્નિચર જ જાણે કે આમાં શાંતિ કેટલી છે। સુખ મળશે સાધનાથી, સુખ મળશે ભજનથી, પરમાર્થ થાય તો શાંતિ મળે। જેને સુખ જોતું હોય, જેને શાંતિની અનુભૂતિ કરવી હોય, એણે સદગ્રંથનો આશ્રય કરવો જોઈએ, પહેલું। બીજું, સદગ્રંથનો આશ્રય કેવલ નહીં ચાલે, પૂજ્ય પ્રભુદાદા જેવા સદગુરુનું સાનિધ્ય લેવું પડે। સદગ્રંથનો આશ્રય, સદગુરુનું સાનિધ્ય, અને પછી જીવનમાં નામ સ્મરણનો આશ્રય કરવો પડે।